તો જમ્મુ કાશ્મીરમાં અરવલ્લીના 40 જેટલા શ્રદ્ધાળુ અટવાયા છે। જમ્મુ કાશ્મીરમાં પૂર બાદ રસ્તા બંધ થતા તેઓ અટવાયા। માલપુર ધનસુરા તાલુકાના પ્રવાસીઓને ત્યાં જ રોકી દેવાયા છે। સોફિયન જિલ્લાના હીરપોરામાં શ્રદ્ધાળુઓ અટવાયા। શ્રીનગર પહેલગામ વૈષ્ણો દેવીના પ્રવાસે છે આ શ્રદ્ધાળુઓ। તો એક તરફ જમ્મુ કાશ્મીરમાં પૂર બાદ 50 જેટલા ગુજરાતીઓ અટવાયા હતા તે તો માહિતી મળી જ હતી, પરંતુ હવે અરવલ્લી જિલ્લાના પણ 40 શ્રદ્ધાળુઓ ત્યાં અટવાયા છે તેવી માહિતી પણ મળી રહી છે। આ પ્રવાસીઓ માલપુર અને ધનસુરા તાલુકાના છે કે જેમના પ્રવાસને જ રોકી દેવાયો છે। જમ્મુ કાશ્મીરના શોપિયન જિલ્લાના હીરપોરા વિસ્તારમાં આ શ્રદ્ધાળુઓને અટવાયા છે। શ્રીનગર પહેલગામ વૈષ્ણો દેવીના પ્રવાસે ગયા છે શ્રદ્ધાળુઓ, પણ તેનો પ્રવાસ અધવચ્ચે જ અટકાવી દેવામાં આવ્યો છે કારણ કે જમ્મુ કાશ્મીરમાં પૂરની સ્થિતિ છે।